દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર શ્રી સરસ્વતી માતાજીનું પવિત્ર મંદિર નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ છે। આ પવિત્ર ધામમાં શ્રી સરસ્વતી માતાજીનો 40મો પાટોત્સવ ભક્તિભાવ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો હતો। આ શુભ પ્રસંગે નવસારીના સાંસદ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલજી, નવસારી જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી 175 વિધાનસભાના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ડીવાયએસપી સંજય રાય સહિતના ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। પાટોત્સવ નિમિત્તે વહેલી સવારે 7 કલાકે માતાજીની મંગળ આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધાર્મિક લાભ લીધો હતો। બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। તેમજ રાત્રે ભવ્ય રાસ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તજનો ઉત્સાહભેર જોડાયા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। આ સફળ આયોજન માટે મંદિર ટ્રસ્ટ કાર્યકરો તેમજ નાની મોટી અનામી લોકોએ આપેલા સાથ સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ દેશ અને વિદેશમાં રહેલા દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલા દાનથી આ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હોવાનો ઉલ્લેખ કરી તેમના પ્રતિ પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। શ્રી સરસ્વતી મંદિર ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ તલાવિયા દ્વારા સર્વે દાતાઓ, ભક્તજનો અને સહયોગીઓનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો। હું રમેશભાઈ તલાવિયા, દક્ષિણ ગુજરાતમાં આવેલા એકમાત્ર નવસારી દશેરા ટેકરીમાં સરસ્વતી માતાજીનું મંદિર છે। આજે અહીં 40મો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છે, તેનો આનંદ છે। આ 40 વર્ષમાં અહીંયા માતાજીના વિવિધ કાર્યક્રમો વર્ષ દરમિયાન થાય છે। તેમાં પહેલી માતાજીની નવરાત્રિ ઉજવીએ છીએ ધામધૂમથી, લોકફાળાથી, અને બીજી માતાજીની વસંત પંચમી, એ પણ એમનો જન્મદિવસ હોય, સવિશેષ માનવ મહેમાન સાથે ધામધૂમથી ઉજવીએ છીએ। અને શ્રી કૃષ્ણ ભગવાનની જન્મ જયંતિ, જન્માષ્ટમીનો અવસર પણ અમે ઉજવતા આવ્યા છીએ। આ દરેક કાર્યક્રમોમાં આજે 40મા વર્ષે પણ આજે અમે ઉજવી રહ્યા છીએ। તેમાં લગભગ 3000 માણસો માટે લોકફાળાથી અમે મહાભંડારાનું આયોજન કર્યું છે। અને સવારે માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો, બપોરે મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરેલું છે, અને રાત્રે માતાજીના ગરબા ધામધૂમથી ઉજવીએ છીએ। જય માતાજી। દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર સરસ્વતી માતાજીનું મંદિર નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 દશેરા ટેકરી ખાતે આવેલ છે, અને આજે સરસ્વતી માતાજીનો 40મો પાટોત્સવ છે। એ નિમિત્તે અમે વહેલી સવારે આરતી કરી, આરતી બાદ યજ્ઞ થઈ રહ્યો છે। યજ્ઞ પૂરો થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે, અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલું છે। ને એક વિશેષ વાત, માતાજી અમારે ત્યાં બિરાજમાન થઈને 40 વર્ષ થયા, અને અમને પછાત વિસ્તાર ગણવામાં આવે છે। દશેરા ટેકરી એટલે આદિવાસી પછાત વિસ્તાર ગણવામાં છે, પરંતુ માતાજીની અસીમ કૃપાથી અમારા વિસ્તારમાં ડોક્ટરો થયા છે, વકીલો થયા છે, એન્જિનિયરો થયા, અને યુપીએસસી પરીક્ષા પણ પાસ કરી છે। એટલે આ કહેવાતો પછાત વિસ્તારમાં માતાજીની અસીમ કૃપા થઈ છે, અને આવી જ અસીમ કૃપા દરેક લોકો પર થાય એવી મેં માતાજી પર આશા રાખું છું। જય માતાજી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।